નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1374મો એપિસોડ અને 1374મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ અને પાંડવ કોણ, અને બીજો મુદ્દો છે આ લસણ મારી નાખશે. જી હા, ચાઇનાથી વાયરસ જ નહીં, ચાઇનાથી ઝેરીલું લસણ પણ આપણા માર્કેટમાં આવી ચૂક્યું છે, એટલે બોલવું છે. પરંતુ શરૂઆત કરીએ અમરેલીના એ રાજકીય મહાભારતના મુદ્દાથી. કોઈ પણ પ્રકારનું યુદ્ધ હરહંમેશ વિનાશ વેરે છે, અને તેમાં રાજકીય યુદ્ધ, અને તે પણ નૈતિકતાને નેવે મૂકી રમાતું રાજકીય યુદ્ધ હરહંમેશ એ વિસ્તાર માટે નુકસાન કરતા હોય છે. એને નુકસાન કરતા અમરેલી માટે હરહંમેશ સાબિત થયું છે. હું સતત અમરેલી માટે બોલતો રહ્યો છું. અમરેલીમાં છેલ્લા અઠવાડિયાથી જે ચાલે છે ને, એ તો આપે ટેલિવિઝન ઉપર જોયું અને હું દર્શાવતો રહ્યો, તમામ માધ્યમો દર્શાવતા રહ્યા, પણ હકીકત એ છે અમરેલીમાં હરહંમેશ યુદ્ધ થતું રહ્યું છે, તે પણ મહાભારતની તર્જ પર. કોણ પોતાનો કોણ પારકો તે અમરેલીમાં જાણવું સમજવું મુશ્કેલ છે. પણ આ તમામની વચ્ચે જે સૌથી મોટો વિવાદ અત્યારે ચર્ચામાં છે, અને આ આખા રાજકીય યુદ્ધની અંદર જે ઘટનાક્રમ છેલ્લા 24-48 કલાકમાં થયો છે તેની વાત કરી લઈએ. એ દીકરી જે લેટર કાંડની આરોપી હતી, તેનું સરઘસ કઢાયું હતું તેવો આરોપ લાગ્યો હતો, તે દીકરીએ પોલીસે તેની પીટાઈ કર્યાના આરોપ લગાવ્યા. ત્યારબાદ એબીપી અસ્મિતા પર જેનીબેન ઠુમર, કોંગ્રેસના નેતા, તેમને કહ્યું કે આનું મેડિકલ ચેકઅપ થવું જોઈએ, એસઆઈટીની નિયુક્તિ થવી જોઈએ. સરકારે એસઆઈટીની નિયુક્તિ કરી અને કાલે રાત્રે મેડિકલની ચેકઅપ માટે ત્યાં ટીમ પહોંચી. ત્યારે પરેશભાઈ ધાનાણીએ મેડિકલ ચેકઅપ રોકાયું. એ ટીમ એ દીકરીને લઈને હોસ્પિટલ પહોંચી રહી હતી. એ દરમિયાન એ દીકરી અચાનક ના પાડી કે હું અત્યારે મેડિકલ ચેકઅપ કરાવવા નથી માગતી. તેને પહેલાં આરોપ લગાવ્યો હતો કે તેને પગના તળિયે પટ્ટા 7 થી 8 પટ્ટા મારવામાં આવ્યા છે. એ મેડિકલ ચેકઅપ ત્યાં રોકાયું. આખી ટીમ એ દીકરીના ઘરે પહોંચી અને તેનો વિડીયો સામે આવ્યો. પહેલાં એ જોઈ લઈએ. મારે અત્યારે નથી કરાવવું મેડિકલ ચેકઅપ. હું કાલ સવારે જ કરાવીશ. અત્યારે મને રાતે નહીં, રાતે નહીં, એટલે રાતે એક વાર ઉઠાઈ ગયા નહીં. નીકળ્યા પછી આપને ફોન ઉપર કોઈ સાથે વાત કરી એટલે આપણે પરત આવ્યા કે નથી કરાવું. તો મને એવું થયું કે હું મેડિકલ ટીમને આપને ત્યાં લઈને આવું. આપને બીજું શંકાનું હોય, પરિવારના સભ્યો પણ હાજર છે, આપની રૂબરૂમાં શાંતિથી અને મહિલા ડોક્ટર સાહેબો છે. એટલે તો મેં લખાઈ દીધું કે હું 2-3 દિવસમાં મેડિકલ ચેકઅપ કરાવી લઈશ અને તમને જોડે રાખીશ, એવું મેં લખાયું. અત્યારે આપ કરાવવા નથી માંગતા? નહીં, કાલ સવારે હું પાક્કું કરાવી લઈશ અને તમને જોડે જ રાખીશ. તમારી સાથે ખોટું કરવા માટે નથી. તમારી વાત બધી સાચી છે, તો તમે મારી પાસે લખાવી તો લીધું, તો હવે શું છે? ખેર, આ દરમિયાન આ પાયલબેને ચોક્કસથી કહ્યું, અને એ પણ વિડીયો સામે આવ્યો મીડિયા સુધી, કે મને 7 થી 8 પટ્ટા મારવામાં આવ્યા હતા. આવો સાંભળી અને જોઈ લઈએ. એમ પરમાર સર કરીને છે, સાયબરના સર, એને એવું કીધું કે આને મારશો ને તો જ મેળ આવશે, કે ત્યાં સુધી આ સાચું નહીં બોલે એમ. પછી એક અર્પિતાબેન કરીને મારી યારે લેડીઝ હતા, એણે મને પગમાં 7 થી 8 વાર પટ્ટા માર્યા. અને મારી જોડે બીજા એક પીઆઈ મેડમ કરીને છે, એ એમ કહી ગયા હતા કે આને મારશો ત્યાં સુધી મેળ નહીં આવે એમ. એલસીબીના એક મેડમ કરીને છે, પીઆઈ. ખેર, આ દીકરીનું મેડિકલ ચેકઅપ ન થયું એટલે પોલીસે પીટાઈ કરી હતી કે નહીં તેના તથ્ય સત્ય સામે ના આવ્યા. એ મેડિકલ ચેકઅપ ન થઈ શક્યું. પોલીસનો દાવો છે કે તેઓ કહેતા હતા કે ખાનગી ડૉક્ટરને બોલાવીને પણ મેડિકલ ચેકઅપ કરાવી શકો છો, અને દીકરીએ ના પાડી, એવો પોલીસનો દાવો છે. તો બીજી તરફ પરેશભાઈ ધાનાણીની ઉપસ્થિતિમાં ત્યાં જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હતા, તેમની હાજરીમાં પરેશભાઈ ધાનાણીએ કેટલાક સવાલો પૂછ્યા, એ દીકરીએ જવાબો આપ્યા, અને તેને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષનું નિવેદન ગણાવાયું. એ પણ જોઈ લઈએ. દીકરી આપણા જજ સાહેબ છે, જે પોલીસ અધિકારીઓએ તમારી પાસે તપાસની અંદર તમે કીધું છે
તમને જે અમને આપવીતી કીધી છે, જે સાચી વાત છે એ સાચી વાત તમે સાહેબને રજૂ કરો. બેન, માર દરમિયાન તમને શું પૂછવામાં આવતું માનની હતું? તાલુકા મેજિસ્ટ્રેટ સાહેબ આજ કે લેટર કોણે લખ્યો છે, કોણે ટાઈપ કર્યો છે, એ જ બધું પૂછવામાં આવતું હતું. આપણા જજ સાહેબ છે, આપણા રક્ષક છે, તમારા આંગણે આવ્યા છે અને તમારું નિવેદન મીડિયા અને બધા જ આગેવાનોની વચ્ચે તમને મારવામાં આવ્યા, મારનારા તમારા સહારોપીઓની સામે ઊભા રાખીને તમને ભરાવવામાં આવ્યા, એ વાત આપણે એની સામે રજૂ કરી છે. પરેશ ધાનાણીએ કહ્યું કે જજ સાહેબ છે, જજ સાહેબ, જ્યારે એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદાર તે ઇન્ચાર્જ હતા, તેમની પણ સ્પષ્ટતા આવી કે હું જજ નથી. આવો સાંભળી લઈએ. સમગ્ર ટીમ સાથે અમે પરત ફરી રહેલા હતા ત્યારે પરેશભાઈ ધાનાણી ત્યાં આવેલ અને અમને ઊભા રાખી ને પાયલબેનને બોલાવી અને અમારી સમક્ષ રજૂઆત કરવા માટે જણાવે અને અમારી ઓળખ એમને જજ તરીકે આપેલ અને પાયલબેનને ગાઈડ કરી અને એમને અમારી સમક્ષ રજૂઆત કરાવે. જે અમુક ખરેખર જજ તરીકેના પાવર ધરાવતા ન હોય, અમો આ કામે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે હાજર રહેલા હતા. આ જ દરમિયાન એક પત્ર મીડિયા સુધી પહોંચે છે. જ્યારે આ દીકરીને અદાલતમાં રજૂ કરાઈ ત્યારે સ્વાભાવિક જ કોઈ પણ વ્યક્તિને આરોપી તરીકે અદાલતમાં રજૂ કરાતા હોય છે ત્યારે મેજિસ્ટ્રેટ સાહેબ એટલે કે જજ સાહેબ પૂછતા હોય છે. ત્યારે એ દીકરીએ કોઈ પણ પ્રકારની મારપીટ નથી કરાઈ તે પ્રકારનું નિવેદન આપ્યું હોવાનો 29/2024નો એ લેટર મીડિયા સુધી પહોંચ્યો. આ એક ઘટનાક્રમ થયો. એની સાથે કાલે મીડિયા સુધી સીસીટીવી પણ પહોંચ્યા અને એ સીસીટીવીના દ્રશ્યો આપ જોઈ શકો છો. એ સીસીટીવીનો વિડીયો જે છે તેની અંદર એવું કહેવાયું કે આ જે દીકરી છે પાયલ, જે મુખ્ય આરોપી મનીષ વઘાસિયા છે, જેમના ત્યાં નોકરી કરતા હતા, તેના તે ટાઈપ થયેલો લેટર કુરિયર કરવા જાય છે. એનો પણ અપ સાઉન્ડ જોઈ લો. એક શ્રી કમલમ નું પાચક છે તો કાલે આપણે ચાલુ છે ને, કાલે કેટલા વાગે થાય થઈ જાય ને 2-3 વાગ્યા સુધી નહીં? ઓકે ઓકે, કાલે રજા જેવું છે ને એટલે મેં કીધું ઓકે ભલે થઈ જાય 2 થી 3 વાગ્યા સુધી થઈ જાય. એટલે ગાંધીનગર અમારાથી પાછો એમને લેવાય નહીં, સાહેબ ને રોજ હોય ભેગા, એટલે કઈક થયું હોય તો તરત સાહેબ પાસે જાય. એટલે મેં પહેલા કન્ફર્મ કરાવ્યું કે પહોંચી જશે ને, પછી કાલે આપણે ચેક કરવું હોય તો અહીંયા જોવા મળે જ ને, મળી જશે. આજે સિગ્નેચર અપડેટ આવશે, આજે રાત્રે સ્પીડ પોસ્ટ કરવું હોય તો દિલ્હી અને મને એક ગાંધીનગરનું મેં કુરિયર મોકલાવેલું છે, મળી ગયું કે નહીં કેમ ખબર પડશે? ડોકેટ નંબર એવું તો કઈ નથી. વોટ્સએપમાં પીડીએફ નાખી હતી, આ વોટ્સએપ નંબર જ દીધા એટલે મતલબ કે એનો છે, પણ એ નથી ક્યારે કીધું? કાલે એક આ છે ને બીજું છે. આ બધા વિડીયો હું એટલે પ્રસારિત કરી રહ્યો છું કે બંને તરફેના આ શસ્ત્રો છે. પોતે સાચા છે, સામેની વ્યક્તિ ખોટી છે તેવું સાબિત કરવાના ભાજપના પણ આ શસ્ત્રો છે અને કોંગ્રેસ પણ એ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યો છે. પત્રની અંદર સ્પષ્ટ છે, જે કોર્ટવાળો લેટર હતો એમાં કંઈ મારપીટ થઈ નથી. પણ આ તમામની વચ્ચે જે પ્રકારના આરોપ કોંગ્રેસ લગાવતું હતું, ઠીક એ જ પ્રકારના આરોપ ભારતીય જનતા પક્ષ જે બચાવમાં હતું એનાથી વિપરીત ભાજપના જ નારાયણભાઈ કાછડિયા પૂર્વ સાંસદ, તેમને 6-7 મિનિટનો એક વિડીયો તમામ માધ્યમોને આપ્યો. એ સામાજિક કાર્યક્રમમાં હતા એમના પરિવારના, એમાંથી ફ્રી થયા બાદ તેમને એક વિડીયો આપ્યો અને તેમને પણ કહ્યું કે આ દીકરીનું સરઘસ કઢાયું.
આ દીકરીની પિટાઈ કરાઈ, ભાજપના પૂર્વ સાંસદે શું કહ્યું એ પણ જોઈ લઈએ. અમરેલીની અંદર જે ઘટના ઘટી એ અતિ નિંદનીય છે અને એને સખ્તમાં સખત શબ્દોમાં હું વખોડી પણ કાઢું છું અને એનો વિરોધ પણ હું કરું છું. અમરેલી પોલીસે જે કોઈના ઈશારે જે કર્યું છે તે પોલીસ બેડા માટે એક વખોડવા માટેના કોઈ જ શબ્દ નથી અને કયા શબ્દોમાં વખોડવું એ મારી આગળ અત્યારે કોઈ શબ્દ નથી. એક નિર્દોષ દીકરીને પટ્ટા મારવા અને અમરેલીની ભર બજારમાં સરઘસ કાઢવું અને અમરેલીની પોલીસ સમગ્ર પોલીસ વિભાગનું માથું શરમથી ઝૂકી જાય તેવું કૃત્ય જ્યારે કરે તે માફ કરવાને પણ લાયક નથી. ખેર, આ જ મુદ્દે કોંગ્રેસે આજે કાર્યક્રમ પણ કર્યો. કોંગ્રેસે આજે ભારતીય જનતા પક્ષના જે સ્થાનિક ધારાસભ્ય છે કૌશિકભાઈ, તેમને કહ્યું કે ચર્ચા કરવા માટે સામે આવો. પરેશભાઈ ધાનાણી પિક્ચરમાં આવ્યા. પરેશભાઈ ધાનાણીએ ચર્ચાનો ચોરાનું આયોજન કર્યું. સ્થાનિક ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય છે, સાથે જ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પ્રતાપભાઈ દુધાત પણ જોડાયા, વીરજીભાઈ ઠુમર પણ જોડાયા. ત્યાં આગળ આ ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યું. થોડાક સમય પહેલાં જે કાર્યક્રમ પૂરો થયો એના દ્રશ્યો જુઓ છો. આ હતો અત્યાર સુધીનો ઘટનાક્રમ. હું ફરીથી કહું છું, જે પણ હવે ચાલી રહ્યું છે, કોંગ્રેસ તરફથી હોય કે બીજેપી તરફથી, એ રાજકીય છે. પહેલાં જે થયું એની અંદર બીજી મને ખબર નથી. પટ્ટા મરાયા ન મરાયા જે હોય, નારણભાઈ કહે છે એ પ્રમાણે મરાયા, ભાજપ કહે છે ને પેલો જે લેટર છે એ પ્રમાણે ન મરાયા. પણ હા, એ દીકરીનું સરઘસ નીકળ્યું હતું એ હકીકત છે. જે સરકાર તરફથી ઋષિકેશ પટેલે ના પાડી હતી કે રિકન્સ્ટ્રક્શન હતું, પણ એ હકીકત છે કે સરઘસ કઢાયું હતું. આ જ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે મીડિયા કોઓર્ડિનેટર છે ભાજપના, પ્રતાપભાઈ દુધાત કોંગ્રેસના નેતા છે, આરસી પટેલ સાહેબ નિવૃત્ત પોલીસ અધિકારી છે. પટેલ સાહેબ, આપની પાસે છેલ્લે આવીશ. એ પહેલાં બીજેપી કોંગ્રેસ સાથે વાત કરેલું. યજ્ઞેશભાઈ, જુઓ, તમે સ્પષ્ટ કહેતા રહ્યા કે સરઘસ નથી કઢાયું, તમે કહેતા રહ્યા કે પટ્ટા નથી મરાયા. એ ચોક્કસથી પ્રયાસ થયો કે આ જ મંચ ઉપરથી તમે કહ્યું મેડિકલ ચેકઅપનું, એ પ્રયાસ થયો મેડિકલ ચેકઅપનો, પણ એ મેડિકલ ચેકઅપ ન થઈ શક્યું. પણ ભાજપના જ સાંસદ, પૂર્વ સાંસદ કહે છે કે પટ્ટા મરાયા છે. ભાજપના જ પૂર્વ સાંસદ કહે છે કે સરઘસ કઢાયું છે. રોનકભાઈ, મેં મારા નિવેદનમાં ક્યાંય એવું નથી કહ્યું કે પટ્ટા નથી મરાયા. વાત એવી છે કે જ્યારે દીકરીને ત્યાં કોર્ટમાં હાજર કરવામાં આવી જામીન માટે, ત્યારે એણે પોતે કબૂલાત કરી છે કે મને પોલીસ તરફથી કોઈ દમનગીરી થઈ નથી. છતાં પણ મેં 2 દિવસ પહેલાં આપના માધ્યમથી જણાવ્યું હતું કે જો દીકરી એવું કહેતી હોય કે મને પટ્ટા મરાવ્યા છે, તો એ વખતે જેનીબેન પણ મારી સામે હતા આપની ડિબેટમાં. ત્યારે પણ જેનીબેનને પણ મેં કહ્યું હતું કે અમે 24 કલાકની અંદર અમે સરકારને રજૂઆત કરીશું ને સરકાર એની મેડિકલ ચેકઅપની અને એસઆઈટી રચવાની અમે રજૂઆત કરીશું ને એ રજૂઆત થઈ, પૂરી થઈ અને એસઆઈટી પણ રચી ગઈ. 24 કલાકની અંદર આપના માધ્યમના જે રજૂઆત થઈ એના 24 કલાકમાં પોલીસ પણ ત્યાં પહોંચીને મેડિકલ ચેકઅપ માટેની પણ વાત કરી. પોલીસે ત્યાં સુધી પણ રજૂઆત કરીને મેં પણ રજૂઆત કરી હતી કે એવું નહીં કે અમે જે કહીએ એ ડૉક્ટરના ત્યાં, જે ડૉક્ટર સર્ટિફિકેટ આપી શકતો હોય અને જે ડૉક્ટરનું સર્ટિફિકેટ કોર્ટમાં માન્ય ગણાતું હોય એવા ડૉક્ટર જોડે પણ ચેકઅપ કરાવી લેવું. પરંતુ આ મુદ્દો એ કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક ખેંચવો હતો. એની કારણ છે કે હું એ કહું છું રોનકભાઈ કે બનાવ બન્યો છે, ઘટના બની, ફરિયાદ થઈ છે, ફરિયાદના આધારે 1 કરતાં વધારે આરોપીઓની ધરપકડ થઈ અને એમને રજૂઆત કરવામાં આવ્યા કોર્ટમાં અને જામીન પર છૂટ્યા છે. પણ એ પ્રોસિજરની અંદર ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય કોઈ લોકો કે ભાઈ એમાં એ દીકરી જો સાથે અન્યાય થયો છે, પ્રોસિજરની વાત કરું છું. બાકી જે ગુનો થયો છે એ ગુનાની અંદર પોલીસે ધરપકડ કરી છે, આરોપો થયા છે, આરોપો સાબિત કરવા ન કરવા અને ક્યાં થયું એ કોર્ટનું કામ છે, એ મારું કે તમારું કામ નથી, બરાબર. પણ એ પ્રોસિજરમાં ક્યાંક પોલીસથી ચૂક થઈ હોય અથવા તો એની પર કોઈ દમન થયો હોય તો એના માટે ભારતીય જનતા પાર્ટી અને આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકાર અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એને ચોક્કસ સંવેદના હોય અને એ સંવેદનાના આધારે જ આજે એની ડૉક્ટરી તપાસ અને એ તપાસ મેં પણ એક જાહેર કર્યું છે કે એમાં જો કોઈ કસૂરવાર થશે, ભલે આઈપીએસ અધિકારી હશે એની પર પણ એક્શન લેવાશે. પરંતુ છતાં કોંગ્રેસને શું છે કે એ લુપ્ત થઈ ગઈ છે.
અમરેલીની અંદર કોંગ્રેસ જે પહેલાં ગયા ટર્મમાં બધી સીટો કોંગ્રેસની હતી, આ વખતે પણ નથી. એટલે એ લુપ્ત થયેલી કોંગ્રેસ રોનકભાઈ આગળ આવવા માટેના પ્રયત્નો. તો પેલા નારાયણભાઈ પણ લુપ્ત થઈ ગયા. નારાયણભાઈની વાત પર પણ આવું છું રોનકભાઈ. નારાયણભાઈએ પણ એ જ રજૂઆત કરી છે કે જો એને પટ્ટા માર્યા છે. ના, એમને તો કયું માર્યા છે. હા, દીકરીએ માર્યા છે, કોઈના ઈશારે માર્યા છે. નહીં, એમને દીકરીના નિવેદનના આધારે કીધું છે. અમે પણ દીકરીના નિવેદનના આધારે એ કહીએ છીએ કે પટ્ટા માર્યા છે એવું દીકરી કહેતી હોય તો અમે તપાસ કરાવવા તૈયાર છીએ અને એની અમે એક્શન લેવા પણ તૈયાર છીએ. પરંતુ જ્યાં આમાં કોઈ કોંગ્રેસ ગુનેગાર બી નથી અને કોંગ્રેસ ફરિયાદી પણ નથી, પરંતુ કોંગ્રેસને માત્ર ને માત્ર આની પર રાજકીય રોટલા શીખવા છે, રાજકીય આની પર વઘાર કરવો છે, એના માટે કોંગ્રેસ કહે. અને બીજું કે કોંગ્રેસના 3 નેતાઓ પરેશ ધાનાણી, જેનીબેન અને પ્રતાપભાઈ, આ 3 કોંગ્રેસના નેતાઓ અમરેલીના 3ને આજે એવું લાગ્યું કે નહીં આમાં અમારે કંઈક કરીશું તો અમારે અમરેલીની અંદર જે અમે લુપ્ત થઈ ગયા છીએ એ આપણે એટલે કોઈ એક દીકરીના ખભા ઉપર પગ મૂકીને તમે તમારા મતનું રાજકારણ રમવા નીકળ્યા છો. નારાયણભાઈ સમજાવો પહેલા. નારાયણભાઈનો 6 મિનિટનો વિડીયો છે. નારાયણભાઈ આરોપ લગાવ્યો ને એના કરતા અમે પોતે પણ કહીએ છીએ કે એની તપાસ કરી અને એની પર એક્શન લેવાની વાત કરી છે. પરંતુ કોંગ્રેસ એને ખેંચવાની શું કરવા વાત કરે? તપાસ કેમ નથી કરાવવા દેતા? શેના માટે ખેંચવાની વાત કરે છે? બીજી વાત એ છે રોનકભાઈ કે જો દીકરી છે એને પાટીદારની દીકરી તરીકે પ્રિસ્ક્રાઇબ શું કરો છો? એ ગુજરાતની દીકરી છે અને આ ગુજરાતની અંદર આવા ઘણા આરોપોસર ઘણી દીકરીઓને અને ઘણી બહેનોની ધરપકડો થઈ છે. એ વખતે કોંગ્રેસ કેમ નથી આગળ આવતું કે આ સમાજની દીકરી છે, આ સમાજની દીકરી છે, આ સમાજની દીકરી છે? બસ અહીંયા તમારે રાજકારણ રમવાનું તો એટલા આગળ આવ્યા. અને જો દીકરીની જ વાત કરતા હોય, કોઈ ચોક્કસ સમાજની વાત કરતા હોય રોનકભાઈ, તો મારે અહીંયા પણ એ કહેવું પડે કે ભૂતકાળની અંદર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસમાંથી કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા વ્યક્તિ જ્યારે એમની વિડીયો બહાર પડ્યો ત્યારે પણ એક ચોક્કસ સમાજની દીકરીને એમને લાફાલાફી કરી હતી. એ વિડીયોમાં મેં તમે આખી દુનિયાએ જોયું છે. તો એ નહીં એ વખતે કોનો કિસ્સો કોઈ ભરતભાઈ સોલંકીનો કિસ્સો છે, બધાએ જોયેલો છે કિસ્સો. ભરતભાઈ સોલંકીનો કિસ્સો છે, બધાએ જોયેલો કિસ્સો છે, બરાબર છે? એ બધાએ જોયેલો છે વિડીયો. આપણા માધ્યમથી પણ વિડીયો પ્રસારિત થયેલો છે. યાદ કરાવો તો પ્લે કરાવડો. યાદ કરાવો. બધાના માધ્યમથી આ વિડીયો પ્રસારિત થયેલા છે. કયા કોંગ્રેસના કયા પૂર્વ પ્રમુખ હતા? કોણ? મેં કીધું ભરતભાઈ સોલંકીના કિસ્સા છે, બરોબર છે? એ કિસ્સા આખા દુનિયાએ જોયેલા છે. પણ એ વખતે એ વખતે એ દીકરી માટે સંવેદના કોંગ્રેસને નથી. કેમ? કારણ કે તમારા નેતા હતા એટલા માટે તમને સંવેદના નથી આવતી. આ દીકરી પર તમારે રાજકારણ રમવાનું છે. દીકરી માટે સંવેદના ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરી છે. અને રોનકભાઈ આપના માધ્યમથી કહું છું કે દીકરી પર જો પણ કોઈ અત્યાચાર થયેલો છે કે કંઈ પણ થયેલું છે તો એને ન્યાય આપવાની અમે ખાતરી આપીએ છીએ. આપના માધ્યમથી 2 દિવસ પહેલા પણ કહ્યું હતું એનું અમલીકરણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે અને એ આપે પણ કહ્યું કે સરકારે એ અમલીકરણ કર્યું. પરંતુ તમારે કોઈ ચોક્કસ રાજકારણ રમવાનું છે, તમારે કોઈ ચોક્કસ એની પર તમારે રાજકીય રોટલા શીખવા. રાજકારણ તો તમારા પક્ષના નેતા રમે છે. નારાયણભાઈ રાજકારણ જ રમે. લો ને નારાયણભાઈ તમારા પક્ષના નેતાનું જ કરેલું આ કાંડ છે. નારાયણભાઈ એ પત્ર જે લખાયો એ લખવાવાળા તમારા પક્ષ સાથે જોડાયેલા હતા કે નહીં? હતા કે નહીં? ફરજી કાંડ કરવાવાળા તમારા પક્ષના નેતા હતા કે નહીં? અત્યારે હતા કે નહીં? મને કોને? હું એ કહું છું પત્ર લખાયો હતો કે નહીં? પેલો યુવા પ્રમુખ હતો કે નહીં? યુવા મહામંત્રી તમારા પક્ષનો જ હતો ને? કોંગ્રેસ તો પાછળથી પિક્ચરમાં આવ્યું. નહીં રોનકભાઈ, પત્ર લખાયો, એની આરોપી એના કોણ છે એ તપાસ પોલીસ કરે છે. એ કોર્ટમાં એની રજૂઆત પણ થઈ છે અને જ્યુડિશિયલી સાબિત કરવાનું છે કે કોણે પત્ર લખ્યો છે, કોણે નથી લખ્યો. પ્રતાપભાઈ સાથે કોણ સાબિત કરશે? પ્રતાપભાઈ, આપ શું માનો છો? જો આ સવાલ એ છે કે આ દીકરીનું મેડિકલ ચેકઅપ થઈ જતું હોત ને તો તમે લગાવો છો આરોપ નહીં, નારાયણભાઈ જે આરોપ લગાવે ને એ સાચા સાબિત થઈ જતે. બહુ સારી વાત કરી રોનકભાઈ તમે. ભારતીય જનતા પાર્ટીના મારા સાથી બંધુ જે યજ્ઞેશભાઈ વાત કરી રહ્યા છે કે મેડિકલ ચેકઅપ કરવાનો દીધું, તમે પણ આ મુદ્દો ઉપસ્થિત કર્યો. ગઈકાલ રાત્રે પાછી 7:30 વાગે પોલીસ આવી અને પરેશભાઈ અટકાવી. બનાવનો દિવસ પટ્ટા ક્યારે માર્યા અને કેટલામાં દિવસે મેડિકલ ચેકઅપ કરવામાં વાત ઊભી થઈ. એસઆઈટી ની રચના થઈ રાતોરાત. એમાં કોઈ નિવૃત્ત જજની કોઈ નિમણૂક થઈ ખરી? પોલીસની નિમણૂક થઈ, પોલીસે પોલીસની વાત થઈ. ત્યારે આ શંકાના દાયરામાં વાત એટલા માટે આવી રહી છે કે પટ્ટા મારવાની જો વાત કરતા હો તો હું તમારા એબીપી ન્યૂઝ મારફત ગુજરાતની જનતાને ચેલેન્જ કરું છું ને ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે સરકારની પોલીસ તાકાત એની રાજકમલ ચોકમાં પ્રતાપ દુધાતને પટ્ટા એકવાર 7 પટ્ટા માર્યા, 6 પટ્ટા માર્યા એવું દીકરી રટણ કરી રહી છે. 6 ને 7 પટ્ટા મને મારી લો અને 10મે દાડે ગુજરાતનો કયો મેડિકલ ઓફિસર એનું સર્ટી આપે છે કે પટ્ટા નથી માર્યા, હું જાહેર જીવન છોડવા માટેની મારી તૈયારી છે. હું ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ કરું છું, એના પ્રવક્તાને ચેલેન્જ કરું છું
કે તમારામાં તાકાત હોય તો 6 પટ્ટા મને મારો અને 10મે દાડે મેડિકલમાં આવે ખરું. શા માટે કોર્ટમાં રજૂ કરતી વખતે જેલ હવાલે જ્યારે દીકરી ના કરી ત્યારે મેડિકલ ચેકઅપ ન કર્યું? તમે જે વાત કરી કે કુરિયર કરવા જાય છે અને દીકરીના તમે ફૂટેજ બતાવો છો, અમે સીધી માગણી કરી કે અમરેલી જિલ્લામાં રાતના 12 વાગે જ્યારે દીકરીને લાવ્યા એ આખા જિલ્લાના ફૂટેજ, ટીવીના ફૂટેજ આપો, આખા જિલ્લાની અંદર પ્રવેશ દ્વારની બધા ફૂટેજો આપો, બધી પોલીસ સ્ટેશન નામને ફૂટેજો આપો. રાતના 12 લાવ્યા, વળતે દિવસે સાંજે 5 વાગે દીકરીને બતાવવામાં આવી છે. દીકરીએ વાત કરી કે મને 5 થી 6 પટ્ટા માર્યા, 3 જણને જે આરોપી બીજા હતા એને બેફામ મારવામાં આવ્યો અને મને ઊભી રાખીને બધું બતાવવામાં આવ્યું. છતાં પણ મેં જે નિવેદન આપ્યું નિવેદનમાં મેં ફેરફાર ન કર્યો. ત્યારે કોઈ પરમાર નામના ઓફિસરે એવું કીધું કે આને પણ મારો, ત્યાં સુધી આ બોલશે નહીં. 5 થી 6 કોઈ મહિલા કોન્સ્ટેબલ કે પોલીસ વાળાએ પટ્ટા માર્યા. આ દીકરીની નાદાન વાત એને જે કોર્ટમાં વાત કરી, તમે 10 દિવસના રિમાન્ડ માંગો છો, તમે પાછા જામીન અપાવવાની વાત કરો છો. ખોટી રીતે દીકરીને ફસાવી છે. મારનાર અધિકારી, સંડોવાયેલો ભાજપનો પદાધિકારી આ વાત ઉપસ્થિત શું કામ થઈ કે 40 લાખના હપ્તા કોણ લે છે, દારૂના આડાના હપ્તા કોણ લે છે? ડુપ્લિકેટ લેટર નથી, આખી ફરિયાદ ડુપ્લિકેટ છે. પહેલે દિવસ મેં તમને એબીપી ન્યૂઝ મેં કીધું હતું ને આજે પણ હું એ જ કહું છું. સીધી જ એફએસએલ કેમ ના કરાવી? પત્રની તપાસ કેમ ના કરી? સીધું જ પત્રની એફએસએલ કરાવ્યા વગર, સીધી સિગ્નેચરની એફએસએલ કરાવ્યા વગર આરોપીઓને બનાવવા આવ્યા. શું કામ? કે પદાધિકારી સરકારનું માથું ઝૂકી જાય, એના માટે બદનામ થાય નતો એટલે ખોટી ફરિયાદ ઉભી કરાવી અને એક નાદાન દીકરીનો ભોગ લીધો. ત્યારે તમે રાજકારણ કહો તો રાજકારણ છે, તમે સમાજ સેવા કહો તો સમાજ સેવા છે. અમે ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિના આજે ખુલ્લો ચેલેન્જ કર્યો હતો અને છેલ્લા 8 દિવસથી યજ્ઞેશભાઈ દવે ડિબેટ ઉપર બધી ચેનલોમાં આવે છે. તમારી ચેનલ મારફત પટેલ નેતાઓને ચેલેન્જ કરું છું. એક પણ નેતામાં હિંમત હોય મારી સામે ડિબેટ કરી બતાવો. તમારા એવિડન્સની સામે અમે પણ એવિડન્સ લઈને બેઠા છીએ. આની ઉપર કોઈ રાજકારણ નથી. પણ જેમ ભીષ્મ પિતા ગુરુ દ્રોણ, કૃપાચાર્ય દ્રૌપદીના વસ્ત્રહરણ વખતે, દુર્યોધન અને દુશાસન વખતે મૌન રહ્યા અને આખા હસ્તિનાપુરનો નાશ થતો, અમરેલી જિલ્લાની ગૌરવવંતી આ જનતાની માથું ઝૂકી જાય એ પ્રમાણે હપ્તા લેતા પદાધિકારીને તમે બચાવવાની વાત કરો છો, તમારી પોલીસને બચાવવાની વાત કરો છો. તમારી પોલીસે સરે છોક ખોટા ખંડનીઓ કરી છે, એને તમારે પનિશમેન્ટ કરાવવી પડશે. એમાં કોઈ શંકા નથી. ત્યાં સુધી અમે કોઈ બાંધછોડ કરવાના નથી. પ્રતાપભાઈ, એમાં કોઈ બે મત નથી. કોંગ્રેસ નહોતું કહેતું ને ત્યારે હું પ્રસારિત કરતો હતો કે રેતી હપ્તાખોરીના કારણે ચાલે છે, રેતીની જબરજસ્ત ખનન ચાલે છે. મેં કાર્યક્રમ કર્યો હતો, કોંગ્રેસે નહીં. કોંગ્રેસે સવાલ બી ઉભો, મેં કાર્યક્રમ કરેલો કે દારૂનો વેપાર ચાલે છે. પેલા વિપુલભાઈ કેવા કોઈ જિલ્લા પંચાયતના સભ્યએ મુદ્દો બનાવ્યો હતો. હું કહું જ છું, એ હકીકત છે ને એમાં કોઈને બચાવવાનો કોઈ સવાલ જ નથી. એ નેતાઓના કનેક્શન વગર ચાલે જ નહીં. પણ આ દીકરીએ જે અદાલતમાં રજૂ કરી અને એનો જે પત્ર આવ્યો એને અદાલત સમક્ષ ત્યારે કેમ ના કીધું કે મારી પીટાઈ કરી? નાદાન, નાબાલિક, ગરીબ માણસની દીકરીને પોલીસ સ્ટેશન હું કહેવાય રોનકભાઈ ના ખબર હોય? કોઈ ઓચિંતાનો વ્યક્તિ પોલીસ સ્ટેશને 24 કલાક બાંધી રાખે, ટોર્ચર કરે, 10-10 મિનિટ એની પાસે નિવેદન લેવામાં આવે. 7 વાર તો નિવેદન લેવાના આવ્યા. એની યાતના કેટલી, એની વેદના કેટલી, એની કલ્પના તો કરો. કોર્ટની અંદર જ્યારે રજૂ કરે છે ત્યારે 10 દિવસના રિમાન્ડ માંગે છે, પાછી જેલમાં મોકલે છે. પાછા વળતે દિવસે એ જ ભાજપના લોકો 189 ની નોટિસ મારફત કોર્ટના જસ્ટિસ એવું કહે છે કે રાતના 12 વાગે શું કામ તમે ધરપકડ કરી? પોલીસ પણ બોલી શકતી નથી. એના ફૂટેજ મીડિયા જોતા હોય તો જસ્ટિસના વિડીયો હું તમારા એબીપી ઉપર નિવેદન આપનાર જસ્ટિસની વાતો તમારી સમક્ષ રજૂ કરવાની મારી તૈયારી છે. જસ્ટિસ એવું કહે છે કે તમે ગઈકાલે 10 દિવસના રિમાન્ડ માંગો છો, આજે તમે જામીન માંગો છો. આનો મતલબ થયો કે જે સ્થિતિ દીકરીની હતી બરાબર નહોતી, દીકરીની માનસિકતા બરાબર નહોતી, દીકરી તો હોશમાં પણ નહોતી. અમે જો એની ઢાલ ના બન્યા હોય, સમાજ તમારી મીડિયાની ઢાલ ન બની હોય તો આ દીકરી હળીહળીને 10 વર્ષથી લઈને આજીવન જેલની સજાની આ લોકોએ કલમો નાખી. 189 ની કલમ મારફત અને સમરી ભરવાની વાતો કરનારા ભાજપનો મુખોટો ખુલ્લો કર્યો, કોર્ટે એને પણ બરખાસ્ત કરી. પ્રતાપભાઈ આપ જોડાયેલા રહેજો. પ્રતાપભાઈ જોડાયેલા રહેજો. પ્રતાપભાઈ આપ જોડાયેલા રહેજો. પ્રતાપભાઈ જોડાયેલા રહેજો. મારી સાથે આરસી પટેલ સાહેબ જોડાયા છે, નિવૃત્ત પોલીસ અધિકારી છે. પટેલ સાહેબ, આખો કાંડ, એ બોગસ પત્રકાંડ, એના પછીનું સરઘસ, એના પછીનું આ 9 પટ્ટા કાંડ આવ્યું, આ બધું આપ જોતા રહ્યા છો, અદાલતની કાર્યવાહી પણ જોઈ. આપનો નિષ્કર્ષ આપના અનુભવના આધારે શું કહે છે? પોલીસની ભૂમિકાથી લઈ અત્યાર સુધીનું તમામ.
જી નમસ્કાર રોનકભાઈ, અને મારી એ દીકરી સાથે સંવેદના છે. આપે કીધું એમ કૌરવો અને પાંડવોનું આ યુદ્ધ છે, અને આમ તો ભાજપનું ગૃહ યુદ્ધ હતું એ બહાર આવ્યું અને બચાવ પક્ષે કોંગ્રેસ આવી. પણ આપે જે મુદ્દો કીધો ને, પોલીસની કાર્યવાહી ખરેખર સંદિગ્ધ છે. મારી દ્રષ્ટિએ તો હું એમ માનું છું કે પોલીસે પહેલાં ધરપકડો કરી લીધી, પછી વહેલી સવારે ગુનો દાખલ કર્યો, અને તપાસ સ્થાનિક પોલીસ અધિકારીએ ન કરી અને તરત જ એ જ એફઆઈઆરની અંદર ફોરવર્ડ કરી દીધી સાયબર ક્રાઇમના અધિકારીને. આવી સત્તા લોકલ પોલીસ સ્ટેશનના અધિકારી નથી. આની અંદર ઘણું રંધાયું છે. પહેલું પૂર્વ આયોજિત રીતે બધું પકડી લેવામાં આવ્યું છે, અને સાયબર ક્રાઇમના અધિકારીને તપાસ કરવાનો હુકમ કો તો ડીવાયએસપી કરી શકે, કો તો એસપી કરી શકે, ડીઆઈજી કરી શકે. પણ એ જ ક્ષણે કેટલા નિર્ણયો એકસાથે થઈ ગયા. સાથે સાથે કહું કે પાયલબેનના જે એડવોકેટ હતા એમની પાયલબેનને કોર્ટની અંદર રજૂઆત કરાવવાની, જે પાયલબેને નથી રજૂઆત કરી, એ વખતે એમની મનોસ્થિતિ હું સમજી શકું છું. સાહેબ, 100માંથી 99 આરોપીઓ ક્યારે પોલીસ વિરુદ્ધની માર પડ્યો હોય તો પણ ફરિયાદ નથી કરતા. એમને એક જે યાતના જે રીતે પેલા મનીષભાઈને મારતા બતાવ્યા એ જોયા પછી આ દીકરીની હાલત શું થઈ હશે. એટલે પોલીસની ભૂમિકા આની અંદર સરાહનીય નથી. હા, એમણે કાયદેસર રીતે એફઆઈઆર ફાડ્યા પછી જે કામ કર્યું હોય એની સાથે કોઈ વાત નથી, પણ એ સિવાયની બાબતો, બેનના વકીલે કેમ બેનને આટલી યાતના થઈ છે એવી એમણે પોતે લિખિતમાં કોર્ટને રજૂઆત 2 વખત એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. પહેલી વખત અને બીજા રિમાન્ડ માગતી વખતે, અને રિમાન્ડ પૂરા થઈને રજૂ કરતી વખતે. તો એમના વકીલની ભૂમિકા પ્યોર બરોબર નથી. એમના વકીલે સાચી રજૂઆત ન કરી, એના કારણે આ કેસ કેટલો બધો ગૂંચવાયો. હવે એ મેડિકલ જો એ વખતે રજૂઆત કરી હોત તો એ વખતે મેડિકલ થઈ ગયું હોત અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું હોત. લેટર કાંડની વાત જુદી છે, પોલીસની ભૂમિકા અને કાર્યવાહીની રીત જુદી છે. હવે સીટની રચના થઈ છે. હવે સીટ કેસની તપાસ કરશે કે સીટ આ સચ્ચાઈમાં કોણ કોણ અંદર જોડાયેલું છે. આ બેનનો મેડિકલ રિપોર્ટ હવે પ્યોર રિપોર્ટ આપવો એ મુશ્કેલ વસ્તુ છે. એટલે રાજકીય રીતે સંવેદનશીલ આ કેસ એટલો બધો છે. નહીં હું ભાજપની ફેવર કરું ન કોંગ્રેસની ફેવર કરું, કેમ કે કોંગ્રેસ બચાવમાં આવી છે. ભાજપના અંદરના યુદ્ધના જે છે એ વાત ભાજપની છે, અને બેનના વકીલે પૂરેપૂરી ભૂમિકા નથી ભજવી એ હું જાણું છું. આ વસ્તુ મેં ઘણા વકીલ સાહેબો પાસેથી જાણી લીધી છે. હવે રહી વાત એવી કે સીટ શું કરે છે, બચાવની જ પ્રવૃત્તિ લાગે છે. કેમ કે રાતના 12 વાગે બેનને ઉપાડી ગયા ઘેરથી અને સવારે 5:30 વાગે એફઆઈઆર ફાડી છે. તો આ તો એક પ્રકારનું ડિટેન્શન જ છે. પોલીસની ભૂમિકા એની અંદર એ રીતે પૂર્વ આયોજિત જ છે. એની અંદર એફઆઈઆર થયા પછી તરત જ તપાસ અન્ય પોતાની હુકુમત બહારની એજન્સીને તપાસ સોંપી દીધી છે. એ પણ એક પ્રકારે વિચારવા જેવી બાબત છે. ઉપલા અધિકારીઓએ શું શેરા માર્યા છે, શું આદેશ કર્યા છે એ પણ જોવા રહ્યા, અને સીટને શું તપાસ સોંપી છે, કઈ કાર્યવાહીઓ કરવા માટે તપાસ સોંપી છે એ પણ જોવું રહ્યું. યજ્ઞેશભાઈ, 30 સેકન્ડમાં તમારી પ્રતિક્રિયા. રોનકભાઈ, જે આરોપો છે એના બેન પર છે કે સાથે બીજા આરોપીઓ છે જેના માટે આરોપો છે, એ આરોપોની વાત આપણે એક બાજુ મૂકીએ, કારણ કે એ તપાસ કરવી પોલીસનો છે અને કોર્ટે એની તપાસ હવે કોર્ટમાં જતું રહ્યું, એટલે સબજ્યુડિશિયલ મેટર થઈ ગઈ. એટલે એની અંદર આપણે બહુ ચર્ચા કરતા નથી. પરંતુ જે પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર ક્યાંય પણ ખરાબી હોય અથવા તો પદ્ધતિમાં ક્યાંય પણ કંઈ આવ્યું હોય તો એના માટે સીટની રચના એટલા માટે કરી છે કે જે એમણે વાત કરી કે પ્રતાપભાઈ વાત કરી, મને પટ્ટા મારો 4 દિવસ પછી 5 દિવસ પછી તપાસ કરો તો ન દેખાય. પરંતુ સીટ એ એની નિષ્પક્ષ તપાસ કરશે. એ એની પર મને ભરોસો છે, ગુજરાતની જનતાને ભરોસો છે. ભલે કોંગ્રેસને ભરોસો નહીં હોય એટલા માટે કે કોંગ્રેસને રાજકારણ રમવું છે એટલા માટે ભરોસો નહીં હોય, બાકી ગુજરાતની જનતાને એની પર ભરોસો છે. અને સીટમાં જે પણ આવશે, હું હજી તમારા માધ્યમથી કહું છું કે જે પણ કસૂરવાર હશે એની પર ચોક્કસ પગલાં લેવામાં આવશે. પ્રતાપભાઈ, તમારે 30 સેકન્ડમાં પ્રતિક્રિયા. સીટ ઉપર ભરોસો કેમ ના હોય રોનકભાઈ, પણ સીટની અંદર સમાવેશ કોઈ રિટાયર્ડ રનિંગ ડીઆઈજી છે ખરા, સીટની અંદર કોઈ રિટાયર્ડ જજને લીધા છે ખરા, સીટની અંદર સમાવેશ અધિકારીઓની તમે વ્યક્તિત્વ જુઓ. ગઈકાલ રાત્રે 7:30 વાગે ગયા કે મેડિકલ તપાસ તમે અત્યારે કરાવડાવો તો હું તમને એમ કહું છું કે 10 દિવસે પટ્ટા મારેલું આવે ખરું?
અમે કોઈ આમાં રાજકીય રોટલો શેકવા નથી માંગતા. અમે આના ઉપરથી એક શીખ લેવા સરકારને વિનંતી કરી. અમે વિરોધ પક્ષના અને જાહેર જીવનના લોકો છીએ, અમે સામાજિક અગ્રણીઓ છીએ. અમે એક વાત એવો બેસાડવા માંગીએ કે ફરી વખત ગુજરાતની અંદર કોઈ બેન દીકરી કે કોઈ પણ નિર્દોષ લોકો ઉપર ભોગ ના લેવાય. અમારી કોઈ આમાં રાજકીય મનસા નથી. રાજકારણ આરે ખપાવવું હોય ભાજપને તો એમાં પણ અમને વાંધો નથી. તમે રાજકારણ કરો છો. અમે જે આરોપ તમારી પાર્ટીના લોકોએ આરોપ લગાવ્યો છે તો દિલીપભાઈ સંઘાણી દાખલા તરીકે છોકરીને મળવા જાય છે, નારાયણભાઈ નિવેદન આપે છે, ડોક્ટર કાનાબા ટ્વીટ કરે છે, એ કોંગ્રેસના છે? જી પ્રતાપભાઈ, ક્યાં મોઢે તમે વાત કરો છો? ગોપાલભાઈ છમાડી ડિબેટમાં બેઠા હતા, નહીં ગોપાલભાઈ છમાડી બેઠા, એ કોંગ્રેસના છે? તમે યજ્ઞેશભાઈ 8 દિવસથી એક જ રટણ કરો છો કે સંવેદનશીલતાથી તપાસ ચાલે છે, અમને ભરોસો. એલા ભાઈ, અમને સરકારમાં આખા ગુજરાતને ભરોસો છે, પણ આ વાતમાં ભરોસો નથી. આમાં વાત સુપડા ગળી ગઈ છે. જી પ્રતાપભાઈ, સમયનો અભાવ છે, આપને રોકીશ. પણ હા, આ મહાભારત પાછળનું સૌથી મોટું કોઈ કારણ હોય તો અમરેલીમાં અનેક નેતાઓ શકુનીની ભૂમિકામાં છે, પડદા પાછળથી ખેલ કરે છે અને ઝઘડા કરાવે છે. એ શકુનીઓ સમજી ગયા હશે હું કોના માટે કહું છું, કોના માટે કહું છું. અમરેલીની અંદર માત્ર આ કાંડ નહીં, અમરેલીનો વિકાસ હું પહેલા દિવસથી કહું છું અટક્યો હોય તો આ શકુનીઓના કારણે એક પવિત્ર ભૂમિને રાજકીય અખાડો બનાવી દીધો છે. આંતરિક ઝઘડાઓ પરાકાષ્ઠાએ છે. ભાજપ શાસક પક્ષ છે, તેમાં આંતરિક ઝઘડાઓ પરાકાષ્ઠા ઉપર છે. હું ફરીથી કહું છું, પરાકાષ્ઠાએ છે. આ લેટર કાંડ પણ આંતરિક ઝઘડો જ છે, એમાં કોઈ બેમત નહીં, કોઈ બેમત નહીં. પાયલની ભૂમિકા શું હશે હું નથી કહેવા માંગતો, પણ આ ભારતીય જનતા પક્ષની અંદરની ઇન્ટરનલ ભાંજગઢ છે અને રૂપ આખું બદલાયું છે. મહેરબાની કરીને રાજનીતિ કરો આપ, પણ રાષ્ટ્રનીતિને ના ભૂલશો. તમે રાષ્ટ્રનીતિ ભૂલ્યા છો ને એટલે જ અમરેલીની આ હાલત છે, આ હાલત છે, આ હાલત છે.